ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ગુજરાતી ગદ્ય 8 બુરાઈના દ્વાર ઉપરથી, જેમાં આપણે અગાઉના પાઠમાં જોયું કે એક બાંકડો પોલીસ આવી ચીબડું લઈ અને કોઈ જાતની લપઝપ કર્યા વગર મલપતી ચાલે ચાલતો જાય છે અને જમકુ કહે છે આ પણ એક તાલ છે. અને પછી પોતાના ધણીને કહે, વાંસામાં હાથ ફેરવીને કહે છે તમારા લુગડા બહુ મેલા દાટ થઈ ગયા છે, સાંજે એમ કે બાપના ઘેર પહોંચવા દો, ખારા પાટમાં એમ કે બધાય લુગડા ઘસી ભૂસીને ધમધમાવી નાખું, એકાદ લલકારો કરો. ધણીના કલેજાને થોડીક એના સુંવાળા વચનોથી કળ વળે છે, એટલે કે માતાના સમ મને શરમ આવે છે. અને જમકુ કહે છે નાની વહુ, અને પછી પોતાના કોમળ કંઠે સૂર છેડે છે કે શરબતના કૂંપા લઈ જાઓ, દૂધિયો માલ લઈ જાઓ. ત્યાં સુધી આપણે 36મા પેજ ઉપર જોયું હતું. હવે ત્યાંથી આગળ સાંજ નમતી હતી. વર વહુના ચહેરા ઉપર પશ્ચિમના કેસુડા રંગ ઢોળાતા હતા. આથમણી દિશાના માળી સૂરજે સીમાડા ઉપર ફૂલ ભરપૂર ખાખરાના કેસરિયા વન ખડા કર્યા હતા. વાદળાઓમાં રમતી વગડાઉ છોકરીઓએ વનફૂલને વેડતી હતી. સાંજ એમ કે ધીરે ધીરે નમતી હતી અને વર વહુના ચહેરા ઉપર એમ કે પશ્ચિમના કેસુડા રંગ જેવા ઢોળાતા હતા. સૂરજે ભરપૂર ખાખરાના કેસરિયા વન ખડા કર્યા હતા અને વગડાઉ છોકરીઓ એ વનફૂલને વેડતી હતી. એમ કે સાંજે આપણે જાય ત્યારે 4 દીના પૈસા તમારી પાઘડીની માયલી કોરના એ કાંટામાં બાંધી લેજો હો, રસ્તે કાઠીનું ગામ છે. સાંજે આપણે જઈએ ત્યારે એમ કે આ જે પૈસા છે એ તમારી પાઘડીની માયલી કોરમાં, માયલી એટલે અંદરના ભાગમાં બાંધી દેજો, કાઠીનું ગામ છે. પણ એ તો પાઘડી નહીં પડાવી લે. રાતા મદ્રાસીઓની પાઘડી કોઈ કાંઈ કાઠી એમ મૂકી દેશે, એ પાઘડી નહીં પડાવી લે એમ કે. એટલે કે મદ્રાસી કાપડનું બંધાણું, મદ્રાસીઓની આ પાઘડી જે છે એ મદ્રાસના કાપડનું બંધાણું. તો આવી પાઘડી એમ કે કાઠીઓ ઓછી મૂકી દેશે. ઠીક, ત્યારે હું મારે કેડે બાંધી લઈશ. તો ભલે એમ કે હું મારી કેડે બાંધી લઈશ. બકરીને હાંકતા હાંકતા ફરીથી બાઈએ લલકાર કર્યો કે એ ઘીના કુડલા લઈ જાઓ. કેમ કર્યા ચીભડા એમ પૂછતો જુવાન કેમ કર્યા ચીભડા એમ કે સ્વભાવ આપ્યા એમ પૂછતો જવાબની રાહ જોયા વગર એક જુવાન બેસીને કહે છે, અધમણ જોખું. સ્વભાવ એમ પૂછે છે પણ સામેથી પ્રત્યુત્તર મળે કે આ ભાવે, પણ એ જવાબની રાહ જોયા વગર જ આ જુવાન જે છે એ નીચે બેસી જાય છે અને કહે છે અધમણ જોખું. અધમણ એટલે 10 કિલો, અડધો મણ. મણ એટલે 20 કિલો, અડધો મણ 10 કિલો જોખું. સુમનલાલ પેલા ખેસધારી વેપારી સામેની એક ખોજાની દુકાને ઊભા હતા. તેણે આ સુમનલાલને હાથની ઈશારત કરીને બોલાવી લીધા ને કહ્યું, ઉતાવળ કરોમાં, એ છે પરગામના, સાંજ પડશે એટલે મફત આપી દઈને પણ ભાગશે એવા થાકેલા છે. તમે થોડી વાર થોભી જાઓ, આનાના 3 શેર લેખે આખોય લોટ આપણે ઉપાડીને વહેંચી લેશું. અધમણ જોખમ એમ કહે છે ત્યાં તો સુમનલાલને પેલો ખેસધારી વેપારી ખોજાની દુકાને ઊભો છે. ખોજો એટલે હિન્દુમાંથી મુસલમાન બનેલો પુરુષ. આ શબ્દ સમૂહ માટે પૂછાય છે શબ્દ ખોજો એટલે હિન્દુમાંથી મુસલમાન બનેલો પુરુષ. એની દુકાને ઊભો છે એટલે સુમનલાલને ઈશારતથી એટલે કે સાનમાં બોલાવે છે અને પછી કહે છે કે ઉતાવળ કરો નહીં, પરગામના છે, બીજા ગામના છે, સાંજ પડશે એટલે મફતના ભાવે આપી દઈને ભાગશે એવા થાકી ગયા છે. થોડી વાર થોભો, આનાના 3 શેર લેખે
આખોય લોટ જે છે માલ એ આપણે લઈ લઈશું, ઉપાડી લઈશું એટલે લઈ લઈશું લોટ જથ્થો, અને પછી વહેંચી લઈશું. જમન જમકુએ સમજી લીધું આપણું ઘરાક ટાળીઓ લે શેઠીએ. જમક અને જમકુને આ બાબત સમજતા વાર ના લાગી. એમણે તરત જ સમજી લીધું કે આ ઓલા શેઠિયાએ આપણું જે આ ગ્રાહક એટલે ગ્રાહક હતું એ દૂર કરી દીધું, જવા દીધું, ટાળી દીધું. મને તો કાંઈનું કંઈ થઈ જાય છે મનમાં. જમનના ધમધમતા મગજમાંથી જાણે 10 કલ્પનાના માનવી એક એક ડાંગ લઈને દોડે છે અને વેપારીના ઉપર તૂટી પડે છે. મને તો એમ કે આ બધા આવા માણસો જોઈને મનમાં કાંઈકનું કાંઈક થઈ જાય છે, અને મનની અંદર એમ કે એના મગજમાં કલ્પનાઓ 10 દોડવા માંડે છે, અને 10 કલ્પનાઓ એકસાથે ડાંગ લઈને દોડે છે અને વેપારી ઉપર એમ કે તૂટી પડે છે. સુમનલાલ શરમે શરમે થોડી વાર ઊભા રહે છે. સુમનલાલ એમ કે પેલા વેપારીની શરમે થોડી વાર ઊભો રહે છે. એને સલાહકાર ખેસધારી આ ભાઈ જમન જમકુ સામે જોઈ હસવા લાગ્યા, પણ સુમનલાલની અધીરાઈ દેખાવા લાગી. ખેસધારી ભાઈ જમન જમકુ સામે જોઈને હસે છે કે કેવું તમારું ઘરાક ટાળી. પણ આ જે સુમનલાલ છે એની અધીરાઈ જે છે, ઉતાવળ છે, એ પ્રગટ થાય છે, દેખાવા લાગે છે. વારંવાર એની નજર પોતાની કાંડા ઘડિયાળના કાંટા ઉપર મંડાવવા માંડી. ખેસધારી ભાઈએ એને 5-10 મિનિટ કઢાવી નાખવાના હેતુથી પૂછવા માંડ્યું, કોલેજમાં પાછા ક્યારે જવાના છો? ખેસધારી ભાઈ એમ કે 5-10 મિનિટ વધારે સમય નીકળી જાય એ માટે ના આશયથી એને પૂછે છે, કોલેજમાં પાછા ક્યારે જવાના છો? કેટલામો નંબર રાખો છો? હવે LLB થવાના કેટલા વર્ષ બાકી? વિલાયત જશો ને કે ગાંધી મહાત્મામાં ભળશો? ગાંધી મહાત્મામાં એટલે ગાંધી મહાત્મા સાથે જોડાશો? આવા બધા સવાલો કરી અને 5-10 મિનિટ કઢાવી નાખવા ઈચ્છે છે. જે થાય તે ખરું એવા ટૂંકા જવાબથી પતાવીને સુમનલાલ પાછો એ જમન અને જમકુ તરફ વળ્યો. ખેસધારીએ કહ્યું, કાં ઘડીક સાટું સીધ બગાડો છો બાજી? ટૂંકમાં જવાબ આપી દે છે, જે થાય તે ખરું એમ કે. અને જમન જમકુ જ્યાં બેઠા છે તે તરફ જાય છે. તો ખેસધારી જે વેપારી છે એ કહે છે, ઘડીક સાટું, થોડીક વાર માટે. શા માટે? એમ કે બાજી બગાડો છો. એટલે સુમનલાલ કહે છે, મારે મોડું થાય છે, એમ કે. વોય ભણેલો આ વિદ્યા શું લીલું કરવાની હતી? આ એમ કે ભણેલા માણસો, વોય એટલે કે અરે, આ વિદ્યા ભણેલા માણસો શું લીલું કરવાની હતી? સુમનલાલે જઈને કહ્યું, લો જોખો અધમણ, હું મજૂર બોલાવું. અધમણ જોખો તમે, હું મજૂરને બોલાવું છું. જમન દરેક 5 શેરની ધારણ એક સર નમતું તોડવા લાગ્યું. 5 શેરની ધારણો એક શેરે નમતું આપવા લાગ્યું એમ કે વધારે. ખેસધારી ભાઈ આવીને ઊભા રહ્યા. આ બધું તો એકનું એક થયું ને મારા ગાંડા. કેમ? ખેસધારી ભાઈ આવીને ઊભા રહે છે કે આટલું બધું નમતું જોખો છો તો બધું એમનું એમ જ થયું ને? કેમ? આટલી નમતી ધારણે તો એ જ હિસાબ થઈ રહે છે ને. મેં આનાના 3 શેર માંગ્યા હતા. આવી રીતે નમતું જોખો છો, નમતી ધારે, તો હિસાબ તો એ જ થઈ રહે ને. મેં આનાના 3 શેર માંગ્યા હતા. એમ તો બાપ એટલે કે છે, અમે તો બાપા રકઝકના કાયર. રકઝક કરવી એમ કે અમને ગમે નહીં. 4 દીથી સૂકા રોટલા ચાવતા હોઈએ એ કંઈ અમને થોડું ગમે છે? 4 દિવસથી એમ કે અમે સૂકા રોટલા ખાઈએ છીએ, એ પણ અમને થોડું ગમે છે? પેટમાં પાણાની જેમ ખૂંચે છે ભાઈ. પેટની અંદર એમ કે પાણાની જેમ એટલે પથ્થરની જેમ ખૂંચે છે. એ અમને પણ ઓછું ગમે એમ કે. જમકુ બોલતી ગઈ. જમન જોગતો ગયો. 5 ચીભડા વધ્યા. જુવાને કહ્યું, જોખો એક વધુ ધારણ. જમન જોખે છે અને જમકુ બોલતી જાય છે. 5 ચીભડા વધે છે. એટલે પેલો જુવાન જે છે સુમનલાલ, એ કહે છે કે એક ધારણ જોખી નાખો એમ કે. ના, જમકુએ કહ્યું, એમને એમ નાખી દો.
જોખ્યા વગર આપી દો એમ કે એમને એમ નાખી દો એટલે જોખવું નથી, ધારણ નથી કર્યું. ભલે ભાઈ લઈ જાતા, તમારા પેટ ઠરે બાપા, તમને એમ કે પેટ ઠરે તમારા. જુવાન સુમનલાલને આ જમન જમકુમાં રસ પડ્યો. વડવર્ષના ઉર્મી ગીતોમાં કદી આવો રસ નહોતો ઉપજ્યો. એને કૌતુકથી પૂછવા માંડ્યું, કૌતુકથી એટલે આશ્ચર્યથી, જિજ્ઞાસાથી પૂછવા માંડ્યું, કુતૂહલતાથી. ક્યાંના છો? કયા વાડા કરો છો? કેટલા મહિનાની મહેનત? શી મુસીબતો પડે છે? કેટલું રડો એટલે કે કમાઓ છો? ક્યારે પરણ્યા છો? કેટલી ઉંમર છે બેઉની? બંનેની તમારી ઉંમર કેટલી છે? આ બાળકને કેમ ધવરાવ્યા જ કરો છો? ટાઢા રોટલા કેમ ખાઓ છો? અહીં કોઈ જ્ઞાતિલાઓના ખોરડા નથી? અહીંયા કોઈ તમારી નાતનાના ખોરડા એટલે કે ઘર નથી? આ બધા જ સવાલો સુમનલાલને આશ્ચર્યથી જમન અને જમકુને પૂછવા લાગે છે. દરેક જવાબમાં સુમનલાલે સંધ્યાના રંગો જેટલી જ નિખાલસ સલુકાઈ દીઠી. સલુકાઈ એટલે સભ્યતા, સદભાવ દેખ્યો, જોવા મળ્યો. વચ્ચે વચ્ચે વર વહુના મતભેદનું, બે જણના અભિપ્રાય વચ્ચેનો તફાવતનું મીઠું મરમાળું ટીખળ એટલે કટાક્ષયુક્ત મજાક મસ્કરી પણ એમણે માણી. પણ આ વર વહુએ એ વાતો દરમિયાન પોતાનો સંકેલો ચાલુ જ રાખેલો, પોતાનું કામ આટોપવાનું એમ કે ચાલુ જ રાખેલું. પછેડી ખંખેરીને એ બંને પોતાની ભાડે રાખેલી વખારમાં ગયા. જે ખેસ પછેડી હતી એ ખંખેરી અને એમણે જે વખાર ભાડે રાખી હતી એટલે ગોદામ, ત્યાં જાય છે. સૂરજ દોડાદોડ ચાલ્યો છે. ક્યાં જાય છે? આટલો અધીરો બની ક્યાં જાય છે? પોતાને સાસરે કે પિતૃ ઘરે, તે તો એ જ જાણે. સૂરજ એમ કે દોડાદોડ ચાલ્યો છે, કેમ આટલો બધો અધીરો ઉતાવળિયો બન્યો છે? એ પોતાના પિતૃ ઘરે એટલે કે પિયર કે સાસરે જાય છે તો એ જ જાણે. પણ એની સાથે આ જમન જમકુ પણ સંવાદ કરી રહ્યા છે, વાતચીત કરી રહ્યા છે. છોકરાને કેળે ઝાલીને જમકું ધણીને એક હાથે બધી લેમેલમાં સાથ દઈ રહી છે. છોકરાને એક હાથમાં ઝાલ્યો છે અને એક હાથે એમ કે બધી જે લેમેલ છે, લેવા મૂકવાનું છે, એમાં એમ કે એને સાથ પણ આપે છે ધણીને. આ અલીભાઈની 2.5 શેર દઈ આવો. અલીભાઈને ત્યાંથી જોખવા માટેનો 2.5 શેર લગભગ 1 કિલો 500 ગ્રામથી ઓછું માપનું વજન, એ પણ આપી આવો. આ છરી લઈ લો. આ દીવામાંથી ઘાસલેટ ઢોળીને લઈ લો. ઘાસલેટ એટલે કેરોસીન. આ લ્યો, આ કાગળમાં વીંટી લ્યો. આ તાળું વખારના માલિકને આપી આવો. માલિકને આપી આવો. આપણા લુગડા લત્તાની આ તોલા ત્રાજવાની ફાંટ બંધાવું. આપણા બધા લુગડા લત્તા જે છે એની ફાંટ એટલે પોટલું, જથ્થો બંધાવવું એમ કે. સુડલો મારે માથે મેલો. આખો સુડલો છે, ટોપલો, એ પણ એમ કે મારા માથે મૂકો. અરે ભાન ભૂલ્યા, ઈંઢોણી તો મેલી મૂકો. અરે ભાન ભૂલો છો એમ કે ગમ વિનાના, સમજ વિનાના એમ કે પહેલાં ઈંઢોણી તો મૂકો એમ કે માથે, પછી પોટલો એના ઉપર મૂકો એમ કે સુડલો. દરેક આદેશનું મૂગું પાલન કરતો ધણી દોડાદોડ કરતો હતો. જમકુ જે પ્રમાણે એને આદેશ કરતી હતી, આજ્ઞા કરતી હતી, હુકમ કરતી હતી, બધી જ હુકમનું સૂચનનું પાલન કરતો, એ મૂગો દોડાદોડ કરતો હતો. સુમનલાલ પણ વખારે આવીને તાલ જુએ છે ને બાઈને કહે છે. સુમનલાલ પણ આ પતિ પત્નીનો આખો તાલ જુએ છે અને બાઈને કહે છે, તમારું કયું બરાબર ઉઠાવે છે. તમારું કીધેલું બરાબર એમ કે ઉઠાવે છે, યાને કે કરે છે. તમે કહો છો એ પ્રમાણે ઉઠાવે નહીં ભાઈ. ઉના રોટલા જમવા છે આજ મારી માના હાથના ને. ખરું ને લા? ઉઠાવે જ ને એમ કે હું કહું એમ કરે જ ને. આજ મારી માના હાથના એમ કે રોટલા ખાવાના છે, ગરમ ગરમ. જમનના વ્યસનહીન રાતા હોઠ મરકતા હતા. જમનને કોઈ વ્યસન હતું ને એટલે કીધું છે કે વ્યસન વગરના એના રાતા એટલે કે લાલ હોઠ મરકતા હતા એટલે હસતા હતા એમ કે.
પાછા આ વખતે તો અમારે સરીમાણિયાને મેળે જવું છે. સરીમાણિયાને મેળે એટલે સરિયાળાનો જે મેળો ભરાય છે ત્યાં જવું છે. કાનેલા જુવાનની આંખોમાં બધી વાતોની સેક્શન થકી આનંદના દીવા રમવા લાગ્યા. સેક્શન એટલે પરવાનગી, સ્વીકૃતિ, સંમતિ થકી આનંદના દીવાઓ પ્રગટવા લાગે છે. પેલા ખેસધારીભાઈ કાંઈક આંટો દઈને પાછા આવ્યા. પેલા ખેસધારીભાઈ એમ કે કાંઈક એટલે ક્યાંક આંટો મારીને પાછા આવે છે. હા સુમનલાલ, શાક ક્યાં? ક્યારનું ઘેર પહોંચાડી દીધું મજૂર ભેરું. મજૂરની સાથે એમ કે ક્યારનું ઘેર પહોંચી ગયું. ઠીક, મજૂરને પણ ઘરનું 2 ટંકનું શાક નીકળશે. 2 ટંકનું એટલે 2 ટાઈમનું એમ કે શાક મજૂરને પણ નીકળશે. ઠીક, મજૂરને એમ કે ને તમે તો બહુ રોકાણા. કાંડા ઘડિયાળના કાંટા ખોટકાઈ ગયા કે શું? તમે તો બહુ રોકાણા એમ કે તમારી કાંડા ઘડિયાળ જે હાથે બાંધેલી છે કાંડા ઉપર એના કાંટા ખોટકાઈ ગયા એટલે અટકી ગયા કે શું? એ મર્મમાં હૃદયની તમામ દુર્ગંધ હતી. અને જે આ મર્મ ભરી વાત પેલા ખેસધારી વેપારી કરે છે એમને હૃદયની તમામ દુર્ગંધ એના આ વાક્યમાં હતી. સુમનલાલે કહ્યું, હું તો જઈ રહ્યો છું. સુમનલાલે કીધું કે હું તો જોઈ રહ્યો છું કે આ લોકોનું કેવું સાચું સહિયારું જીવન છે. હું એ જોઈ રહ્યો છું કે આ બંનેનું જમન અને જમકુનું કેવું એમ કે સાચું સહિયારું એટલે સહભાગીદારીવાળું, પતિ પત્નીની સહભાગીદારીવાળું જીવન છે. કોલેજમાં આવું નહીં શીખવાડાતું હોય ખરું? વાણિયાના દીકરાઓની નિશાળ શાકપીટમાં ખોલાવા જેવું છે કેમ નહીં? હા, સટ્ટા બજારમાં તો નહીં જ. એમ કે સટ્ટા બજાર એટલે વાયદાના સટ્ટા ખેલાતા હોય તેનું બજાર. બરાબર છે, ત્યાં બાઈઓ ન મળે ખરી ને. એટલે જ આપણે પાંગળા છીએ. એટલે જ આપણે એમ કે અપંગ, આશ્રય વિનાના છીએ, એમ કે પાંગળા છીએ. બાઈઓ રસોડે આપણા મહેમાનો સારું ઊની રોટલી જ ઉતાર્યા કરે છે. દરમિયાન જમન જમકું પરવારી રહ્યા. વહુએ માથા ઉપર ગાંસડીવાળો સૂડો ચડાવી દીધો. સૂડો એટલે ટોપલો ચડાવી દીધો. ધણીએ છોકરાને ખભે ચડાવ્યો. છોકરો બાપના માથે માથું ઢાળીને એટલે માથું એક બાજુ નમાવીને ત્યાં ને ત્યાં જ ઊંઘી ગયો. લ્યો બાપા, રામ રામ. તમારા પ્રતાપે વહેલા અમે ઊના રોટલા ભેગા થઈ જાશું. તમારા પ્રતાપે એટલે કે પ્રતાપે વહેલા એટલે કે વહેલા અમે અમારા ઘરે પહોંચીશું અને રોટલા ભેગા થઈ. એટલે સુમનલાલ કહે છે, પ્રતાપ તમારી મહેનતનો બેન. ઉજળિયાત એટલે ઉચ્ચ વર્ણના જુવાનના મોંમાંથી બેન શબ્દ સંબોધાતા જમકુને એક નવી દુનિયાના દ્વાર ઉઘડી પડ્યા લાગ્યા. બેન શબ્દ સંબોધાયો એના માટે એટલે એક નવી દુનિયાના દ્વાર ઉઘડતા એને લાગે છે. હું રાજ પર આવીશ ત્યારે તમારા વાસમાં ચોક્કસ આવીશ. જરૂર આવજો ભાઈ. આ ગગાના સમજે તમને. આ ગગો એટલે કે દીકરો, એના સમજે તમને, જરૂરથી આવજો એમ કે. કેસુડાની મનરાઈ સંકેલીને જ્યારે સંધ્યા ચંપાધારની પાછળ ઉતરી ગઈ હતી અને આઠમનો ચાંદો વાદળીઓમાં રમતી કન્યાઓને દુધિયા રંગની ઓઢણીઓ દેતો હતો, ત્યારે ત્રણે ઠેકાણે ત્રણ તરેની વાતો ચાલી રહી હતી. તરેની એટલે પ્રકારની. 3 જગ્યાએ એમ કે 3 પ્રકારની રીતની વાતો ચાલી રહી હતી. પેલા ખેસધારી શેઠિયા પોતાની બેનને ઘેર આવેલી જાનના માણસોને સુમનલાલનો દાખલો આપી કોલેજમાં ભણનારની વ્યવહાર કુશળતાની મસ્કરી માણતા હતા, એટલે કે મજાક કરતા હતા. વાણિયા વિના રાવણનું રાજ ગયું તે આ રીતે બાપા, એ જૂની કહેવતને એમણે લાખ રૂપિયાની કહી જણાવી.
ઘેરે પોતાની બહેનના લગ્ન હતા. તેની ધમાલમાંથી છાની માની પોતાની જુવાન પત્ની સવિતાને મેડી ઉપર એટલે માળ ઉપર બોલાવીને સુમન અમરા પરનો કેડો બતાવતો હતો. કેડો એટલે રસ્તો બતાવતો હતો અમરાપુરનો. સવિતા એક કેડે બે વર વહુ ચાલ્યા જાય છે. એ કેડે એટલે માર્ગ ઉપર એમ કે બે જણા વર વહુ ચાલ્યા જાય છે. એનું તે સાચું સહજીવન, એ બંનેનું એમ કે સાચું સહજીવન છે. મરતા મરતા પણ એ જીવતરના તોફાનો સાથે રહી વીંજે છે. આપણું સહજીવન કેવળ સિનેમામાં, ફોટોગ્રાફમાં અને રાતના 5-6 કલાકમાં. હું વકીલ થઈશ ને તું કુટુંબમાં રોવા કૂટવાનું એટલે રડારોડ કરીશ. મારું ભઠિયારખાનું કરીશ. ભઠિયારખાનું એટલે હિન્દુઓ સિવાયની કોમોનું મોટું રસોડું કરીશ. એમ કે ક્લાર્ક પણ નહીં બની શકે, મારી ક્લાર્ક પણ નહીં બની શકે. ધૃણા છૂટે છે. ધૃણા એટલે કે તિરસ્કાર થાય છે આવા જીવનથી. એમ કે આ સહનાવતું સહનું ભૂનકતું સહવીર્ય કરવા વહે. અમારા બંનેનું રક્ષણ કરો, બંનેનું પોષણ, અને અમે બંને પૂરી શક્તિ અને જોશથી કામ કરીએ. ના 21 કરોડ વાર જુઠ્ઠા બોલાયેલો મંત્ર પર એ મંત્રના આચરનારાઓ આ મંત્રમાં ખરેખર જે કીધું છે કે બંનેનું રક્ષણ, બંનેનું પોષણ અને અમારી શક્તિ અને જોશથી અમે બંને સાથે કામ કરીએ, એ મંત્રનું આચરણ કરનારા આ પતિ પત્ની જમકુ અને જમન, એ આ મંત્રના સાચા આચરનારા તો આ અમરા પરના કેડા ઉપર એમ કે રસ્તા ઉપર જઈ રહ્યા છે. માતાના સમ અમરા પરની કેડે પુરુષ ખભે છોકરું સુવડાવીને સ્ત્રીના હાથમાં હાથ પરોવી કહેતો હતો, આજ તો મને ખાઈ ગઈ હતી. 5 વર્ષથી વાડા વાવતા આજે ગળગળો આવી ગયો હતો. 5 વર્ષથી એમ કે વાડા વાતા હતા અને આજે ગળગળો આવી ગયો હતો એટલે કે ધરાઈ ગયો હતો, કંટાળી ગયો હતો. એમ કે એમાં આલ્યા સિપાહીએ ઉપર ચીર માગનારી બાઈને ને શેઠિયાએ તો મારી ખોપડી ફાટ કરી મેલી. એમાંય પેલો સિપાહી ચીર એટલે કે ચીરી માગનારી પેલી બાઈ શેઠાણી અને પેલો શેઠિયો, આ બધાએ તો મારી ખોપરી ફાટ થઈ એટલે ખૂબ જ ગુસ્સો આવવા લાગ્યો. અરે ભૂંડા, ખોપરીને ટાઢી રાખીએ, એટલે કે આપણી ખોપરીને ટાઢી રાખીએ, શાંત રાખીએ. એમ કે ના આમ લોહીના પાણી કરે જ જો રોટલો ન પામતા હોય તો પછી મેરકાની ટોળીમાં ભળવું શું ખોટું? લોહીના પાણી કરવા એટલે કે ખૂબ જ મહેનત કરવી, અને મહેનત કર્યા પછી પણ જો એમ કે આપણે રોટલો ન પામી શકીએ તો મેરકાની ટોળીમાં એટલે જે ધાર પાડવો છે એની ટોળકીમાં ભરાઈ જવાથી શું ખોટું? એમ કે રોયા ચોરી બાઈએ વરને ચીંટીઓ ભર્યો. માતાના સમ કદી છે ને 2 મહિનાની જેલ મળે એટલું જ ને. માતાના સમ એમ કે કદીક 2 મહિનાની જેલ મળે એટલું જ ને, બસ એ તારે મન કાંઈ નહીં. બાઈએ પ્રેમના તુકારા માંડ્યા. તુકારાથી એમ કે એને બોલવાની શરૂઆત કરે છે. ના રોટલા તો ત્યાંય મળે છે. ઉલટાના 2 ટાણા 2 રોટલા, દાળ અને શાક પેટ પૂરતા આપે છે. જેલમાં બી રોટલા 2 ટાઈમ મળે, 2 રોટલા, દાળ અને શાક. પણ ત્યાં તુને 2 વાના નહીં મળે. ત્યાં તુને એમ કે 2 વાના, 2 વસ્તુઓ, વાના એટલે વસ્તુઓ નહીં મળે. તારા આંસુડા નહીં સુકાય, તારા આંસુ સુકાશે નહીં. શું નહીં મળે? એટલે કે છે એક તારી જમકુ અને બીજો આ તારો દીકરો ઝીણિયો. આ 2 વસ્તુઓ, તારી જમકુ અને તારો દીકરો ઝીણિયો તને ત્યાં નહીં મળે. એટલેથી કરીને જ આ વાડા પાઈને પ્રાણ નીચોવું છું. એટલે જ એમ કે આ વાડા
પાઈને પ્રાણ નીચોવું છું. પ્રાણ નીચોવું છું યાને કે ખૂબ જ પરિશ્રમ કરું છું. રૂઢિપ્રયોગ છે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાઈ શકાય. બાકી આ દુનિયા, આ શેઠ સાહુકારોને, આ સપરડા તો હવે મને ચોર જ બનાવી રહેલ છે. આ દુનિયા, આ શેઠ સાહુકારો અને આ સપરડા એટલે પોલીસ, આ તો મને એમ કે ચોર જ બનાવશે. એમ કે કેમ આમ હારી જાય છે, આમ હિંમત કેમ હારે છે? એમ કે જમકુએ ચાંદના ઉજાસમાં ધણીની આંખો ભીની થતી ભાળી. એની આંખો આવું કહેતા ભીની થઈ જાય છે, આંસુથી ઉભરાય છે અને એ જુએ છે જમકુ. ભાળી એટલે દેખે છે. એના સાથમાં પણ ખરેડી પડી હતી. એના શાદમાં એટલે કે એના અવાજમાં, એના બોલવામાં પણ એમ કે ખરેડી પડી હતી. એનો અવાજ પણ ખારાશ, ખોખરો થયો હતો. એણે ધણીને શરીરે હાથ વીંટીને હૈયા સાથે ચાંપ્યો. એ બહાદુર મરદ થઈને આવો માઠા વચાર ઠાકર, એ બહાદુર એમ કે મરદ પુરુષ થઈને આવા માઠા ખરાબ વિચાર ઠાકર. ઠાકર એટલે ઠાકોરજીની વાત, ભગવાન. ગાંડા સંજ્યા ટાણે ઠાકરનું હીણું ન બોલીએ. ઠાકરની વાત, સોરી એક વાક્ય રહી જાય છે આગળ. ઠાકરની વાત હવે નથી ગમતી. કીડીને કણ અને હાથીને હારો દેનારો મરી ગયો લાગે છે. ઠાકરની એટલે કે ઠાકોરજીની, ભગવાનની વાત હવે નથી ગમતી. એમ કે કીડીને કણ અને હાથીને હારો, હારો એટલે 6 મણનું વજન દેનારો મરી ગયો લાગે છે. ગાણા એમ કે સાંજા ટાણે, આ સાંજના સમયે ઠાકરનું એટલે કે ભગવાનનું, ઠાકોરજીનું હીણું, હીણું એટલે ઉતરતું ખરાબ ન બોલીએ. તારા ખભે તો જો ઝીણીઓ જંપીને સૂતેલો છે. તારા ખભે તો જો તારો ઝીણીઓ દીકરો કેવો જંપીને શાંતિથી સૂતેલો છે. પણ ત્યારે આ તું ને હું બેય તૂટી મુવા, તોય તાજો રોટલો કેમ ન મળે? પણ ત્યારે તું અને હું બંને કેટલા બધા મહેનત કરીને તૂટી જઈએ છીએ અને છતાંય એમ કે તાજો રોટલો કેમ ન મળે? આ મલક બધો બંગલા મેળીઓમાં માલે છે. આખો મલક, મલક એટલે પ્રદેશ, બંગલાઓ અને મેળીઓવાળા ઘરમાં માળી રહ્યો છે. ગંઠાહારને હીરા પહેરે છે. ગંઠાહાર એટલે ગળામાં, કંઠમાં પહેરવાનું ઘરેણું પહેરે છે. તારા મારા જેવા 10 નભે એટલી તો એની એઠ રોજ ગટરોમાં પડે છે. તારા અને મારા જેવા 10 જણા નભે, 10 જણાનો ગુજારો થાય એટલી એઠ એટલે કે એઠવાડ ગટરોમાં એમ કે ફેંકે છે. ફોનોગ્રામ અને ધૂળપાડ વગર એના દાડા ખૂટતા નથી. ફોનોગ્રામ એટલે ધ્વનિના તરંગોનું અંકન કરનારું જે યંત્ર છે તે. ધૂળપાડ એટલે નકામી વસ્તુઓ. આ બધા વગર તો એમના દાડા એટલે કે દિવસો જે છે એ ખૂટતા નથી, પસાર થતા નથી. ત્યારે આપણને તો પૂરી ઊંઘે નહીં. આ તે શું? તને વિચાર વાયુ ઉપડ્યો છે. તને એમ કે આવો વિચારનો વાયુ ઉપડ્યો લાગે છે. મારું મન મૂંઝાય છે. મેરકાની ટોળી એ મહિને 15 દાડે કેટલું પાડે છે જાણ જ? મારું મન આ બધું વિચારીને એમ કે મૂંઝાયા કરે છે. મેરકાની ટોળીમાં એમ કે મહિને 15 દાડે કેટલું મેળવે છે એ તું જાણે છે? તું જમકુનો દાડો ખાજા. જમકુનો એમ કે દાડો ખા. જો હવે વધુ બોલ્યો તો, જો એમ કે વધુ બોલ્યો તો, જો અમરા પરનો સીમાડો આવી ગયો. જમકુએ વરના ગાલ ઉપર ટાઢા હાથ દીધા. જો હવે એમ કે આપણા ગામ અમરાપુરનો સીમાડો આવી ગયો, સીમ આવી ગઈ અને એમ કહી અને એના ગાલ ઉપર એના ટાઢા ઠંડા હાથ લગાડે છે. સમાજનો સેવક આ જમન અને આઠમની રાતને પહોરે સમાજની શત્રુતાના ઉઘડું ઉઘડું થતા દ્વાર ઉપર છેક
ઉંબર સુધી પહોંચી ગયો હતો. જમકુના જનેતા સમા ફૂસલામણાએ એને ત્યાંથી પાછો વાળી દીધો. સમાજ આઠમના રાતના પહોર એટલે પ્રહર, સમાજની જે શત્રુતા શરૂ થવાની ઉઘડું થતા દ્વાર એટલે શત્રુતા શરૂ થવાની તૈયારીએ છેક પહોંચી ગયેલો અને એના ઉંબરા સુધી પહોંચી ગયેલાને જમકુ એ જનેતાની જેમ એક માતાની જેમ એમ કે એને ફૂસલામણાએ એટલે કે પટામણીએ ત્યાંથી એને પાછો વાળે છે. શિયાળવાની લાળી સંભળાતી હતી. શિયાળવાની લાળી સંભળાતી હતી એટલે બૂમ. ચાંદનીમાં પણ એકાંત અકારી હતી. અકારી એટલે અપ્રિય, અણગમતી હતી. પોતાના પગ ધબકાર પણ કોઈક પાછળ પડ્યું હોય એવી ભ્રાંતિ કરાવતા હતા. પોતાના પગના ધબકારા, ચાલવાનો અવાજ પણ કોઈક પાછળ પડ્યું હોય એવી ભ્રાંતિ એટલે કે ભ્રમ કરાવતું હતું. એ બીક ઉડાડવા માટે બાઈ બોલી અને એ જે બીક હતી, એ ભય જે હતો એને ઉડાડવા માટે, મનમાંથી કાઢી નાખવા માટે બાઈ બોલે છે, કોઈ કાઠી બાઠી ન નીકળ્યો. દેન કોની છે આવવાની? માતાજીને નાળિયેર માન્યું છે મેં તો. કોઈ કાઠી બાઠી એમ કે ન નીકળ્યો. કોની દેન છે, કોની તાકાત છે તે આવે કે? મેં માતાજીને નાળિયેર માન્યું છે. માતાજીને એમ કે નાળિયેર ચડાવવાની બાધા રાખી છે એમ કે. ત્યાં તો ગામના પાદરના કૂતરા બોલવા લાગે છે. ત્યાં તો એમ કે ગામના જે પાદરના કૂતરા છે એ કૂતરાનો અવાજ સંભળાય છે. અને આ રીતે બુરાઈના દ્વાર ઉપરથી નવલિકામાં લેખકે સમાજના બે વર્ગ, ગરીબ અને શ્રીમંતની મનોવૃત્તિને ખૂબ સુંદર રીતે ઉજાગર કરી છે. અને સાથે સાથે આ ગરીબાઈમાં પણ જમન અને જમકુનું જે સ્નેહાળ દાંપત્ય જીવન છે એ કેટલું સુમેળભર્યું અને સુમધુર છે એ પણ દર્શાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું આ ગદ્ય અહીંયા પૂર્ણ થાય છે. ટિપ્પણના શબ્દાર્થ સ્વાધ્યાયના એક વાક્યમાં, ટૂંકમાં અને સવિસ્તર આ બધા જ પ્રશ્નો ચોપડામાં લખી અને તૈયાર કરશો.